રાજકોટના ઉપલેટામાં ભાજપનો નગરસેવક વરલી મટકાના આંકડા લેતા ઝડપાયો। વોર્ડ નંબર 4નો નગરસેવક પરબત બારૈયા સીતારામની મડુલી પાસે વરલી મટકાનો આંકડા લેતા ઝડપાયો છે। પોલીસે પરબત પટેલ સહિત 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના ઉપલેટામાં ભાજપના જુગારિયા નગરસેવકની ધરપકડ થઈ છે। વરલી મટકાના આંકડા લેતા ભાજપના નગરસેવક પરબત બારૈયાની ધરપકડ કરાઈ છે। ભાજપના જુગારિયા નગરસેવક પરબત બારૈયા સહિત 3 લોકોની ધરપકડ કરાઈ છે। તો પોલીસે ધરપકડ કરી લીધી છે। રાજકોટના ઉપલેટામાં ભાજપના જુગારિયા નગરસેવકની વરલી મટકાના આંકડા લેતા ભાજપના નગરસેવક છે પરબતભાઈ બારૈયા અને પરબતભાઈ બારૈયાની ધરપકડ કરી લેવાઈ છે અને વધુ પૂછપરછ કરાઈ છે। પરબતભાઈ બારૈયાની સાથે સાથે 3 લોકોની ધરપકડ કરાઈ છે। ભાજપના જુગારિયા નગરસેવક પરબત બારૈયા સહિત કુલ 3 લોકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેટલા સમયથી આ વરલી મટકાનું કૌભાંડ ચાલતું હતું અને ખાસ કરીને કેટલા સમયથી તેને લઈને અને કોણ કોણ તેમની સાથે જોડાયેલા છે, અન્ય કોનો સહયોગ લીધો છે, તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરશે। રાજકોટના ઉપલેટામાં ભાજપના જુગારિયા નગરસેવકની પોલીસે ધરપકડ કરી છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા મિતેશ ચૌહાણ પાસેથી। મિતેશ, કેવી રીતે ધરપકડ થઈ અને હાલ શું કાર્યવાહી થઈ રહી છે? જે ઉપલેટા પોલીસ હતી જે પેટ્રોલિંગમાં જ્યારે નીકળી હતી ત્યારે તે પેટ્રોલિંગ દરમિયાન જે કોરીવાડા વિસ્તાર છે ત્યાં એક બાપા સીતારામની મઢુલી આવેલી છે। ત્યાં 3 વ્યક્તિઓ જે હતા તે આંકડાનું એક ફીચર લેતા હતા। જ્યારે પોલીસ દ્વારા એમની તપાસ કરવામાં આવી, જોવામાં આવી તો એ વરલી મટકાનો જે જુગાર હોય તે રમતા હતા અને પોલીસે તરત જ એની ઉપર એક એક્શન લીધું અને 3 લોકોને ત્યાંથી ઝડપ્યા। એમાં જે 3 જે હતા એમાં એક હારૂન કરીમ ચોપડા કરીને અને બીજા જે 2 લોકો હતા એમાં એક ભાજપના જે સુધરાઈ સભ્ય જે કહેવાય પરબતભાઈ મુળુભાઈ બારૈયા અને આ પેલા પણ એક ભાજપના અગ્રણી જે કહેવાય કે એમના પત્ની જુગાર રમતા ઝડપાયા હતા અને ત્રીજા જે વ્યક્તિ છે કેતનભાઈ ભગવાનભાઈ સુરેલા। આ રીતના લોકોને પકડી અને એમની કાયદેસરની કાર્યવાહી પોલીસે કરેલી છે। આભાર સમગ્ર મુદ્દે માહિતી બદલ। તો પોલીસે કાર્યવાહી કરી છે અને તમામ લોકો સામેની કાર્યવાહી બાદ પૂછપરછ પણ શરૂ કરાઈ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।